સુરત શહેરમાં પર્યાવરણને પ્રદૂષિત કરતા તપેલા ડાઇંગ યુનિટ્સ એટલે કે ગેરકાયદેસર ડાઇંગ યુનિટ્સ સામે મેયરે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે। જે યુનિટ્સ કેમિકલયુક્ત પાણી નિકાલ કરતા હશે તેમને તાત્કાલિક સીલ કરવા જણાવાયું છે। આજે લિંબાયત વિસ્તારમાં આવા અનેક યુનિટ્સને સીલ કરવામાં આવ્યા હતા। મેયરે સ્પષ્ટ કર્યું છે કે કેમિકલયુક્ત પાણી છોડી પર્યાવરણને નુકસાન પહોંચાડનારાઓને કોઈપણ ભોગે છોડવામાં આવશે નહીં અને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે। હમણાં થોડા દિવસ પૂર્વે મોન્સૂન જ્યારે શરૂ હતો ઉધના નવસારી રોડ પર, ત્યારે અમુક કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ, અમુક તપેલા ડાઇંગ વાળા અનટ્રીટેડ પાણી મોન્સૂનનો લાભ લઈને ડ્રેનેજ અને સ્ટ્રોમ ડ્રેનેજમાં છોડી દેતા। એ બધું જ પાણી રોડ પર આવ્યું હતું અને ઘણા લોકોને એ પાણીમાંથી જવાનું 2-3 ફૂટ પાણીમાંથી એ લોકો ચાલતા હતા અને એ લોકોને ઘણા લોકોને એલર્જીની બીમારી પણ થઈ છે। આ વિષયને મહાનગરપાલિકાએ ખૂબ ગંભીરતાથી લીધો છે। અત્યારે ઉધના અને લિંબાયત ઝોનમાં થઈને 67 જેટલા એકમોને સીલ મારવામાં આવ્યા છે। આ લોકો અઠવાડિયે 10 પછી શરૂ કરી દે છે, એટલે આ વખતે જે લોકો કદાચ શરૂ કરશે એની મહાનગરપાલિકાની બાજ નજર છે। જો આવા એકમો શરૂ કરશે તો એને સીલ પણ મારશું અને એને એફઆઈઆર પણ એક દાખલો બેહાડશું। એટલે આવા કોઈ પણ તપેલા ડાઇંગ વાળા હવે કોઈ મહાનગરપાલિકા ચલાવી લેશે નહીં।